તો મ્યુઝિયમ પછી અમે ગયા નાઇલ રિવરની ટ્રીપ પછી અમે લોકોએ કર્યું લંચ કર્યા પછી અમે લોકો અત્યારે આવી ગયા છે ગીઝા પિરામિડ જોવા માટે. તો પિરામિડનું આ એન્ટ્રન્સ છે, તમે જોઈ શકો છો. અહીંયાથી એન્ટર થવાનું છે અને અમે લોકો મિકી અને એમની રાહ જોઈ રહ્યા છે અને આર્યાના પણ રાહ જોઈ રહી છે. મિકી મિરિયમનું ડાયપર ચેન્જ કરાવી રહી છે, તો 5 મિનિટ લાગશે અમને ઉતરતા. એ ચેન્જ કર્યા પછી અમે લોકો અહીંયા એન્ટર થઈશું. એન્ટર થયા પછી બસ ત્યાં આગળ આવી જશે અમને પિકઅપ કરવા માટે અને પછી ત્યાંથી બસ અંદર એન્ટર થશે છેક પિરામિડ સુધી, કેમ કે પિરામિડ અહીંયાથી ખાસો અંદર છે. ઓકે, ચલો. લેટ્સ ગો. ક્યાં જવાનું બેટા? પિરામિડ જવાનું. ક્યાં જવાનું? પિરામિડ. આપા મારે નહીં બેટા, પિરામિડ. એને હજુ એમ જ છે કે દરિયા કિનારે જ જઈએ બેટા. દરિયા કિનારે નહીં, પિરામિડ જોવા જઈએ છીએ આપણે અત્યારે. ઓકે, ધ ગ્રેટ ગેટ એવું લખ્યું છે અહીંયા અને આ એન્ટ્રન્સ છે. વેલકમ ટુ ધ પિરામિડ ઓફ ગીઝા. લેટ્સ ગો. ઓકે, તો મ્યુઝિયમ પછી અમે ગયા નાઇલ રિવરની ટ્રીપ પછી અમે લોકોએ કર્યું લંચ કર્યા પછી અમે લોકો અત્યારે આવી ગયા છે ગીઝા પિરામિડ જોવા માટે. તો પિરામિડનું આ એન્ટ્રન્સ છે, તમે જોઈ શકો છો. અહીંયાથી એન્ટર થવાનું છે અને અમે લોકો મિકી અને એમની રાહ જોઈ રહ્યા છે અને આર્યાના પણ રાહ જોઈ રહી છે. મિકી મિરિયમનું ડાયપર ચેન્જ કરાવી રહી છે, તો 5 મિનિટ લાગશે અમને ઉતરતા. એ ચેન્જ કર્યા પછી અમે લોકો અહીંયા એન્ટર થઈશું. એન્ટર થયા પછી બસ ત્યાં આગળ આવી જશે અમને પિકઅપ કરવા માટે અને પછી ત્યાંથી બસ અંદર એન્ટર થશે છેક પિરામિડ સુધી, કેમ કે પિરામિડ અહીંયાથી ખાસો અંદર છે. ઓકે, ચલો. લેટ્સ ગો. ક્યાં જવાનું બેટા? પિરામિડ જવાનું. ક્યાં જવાનું? પિરામિડ. આપા મારે નહીં બેટા, પિરામિડ. એને હજુ એમ જ છે કે દરિયા કિનારે જ જઈએ બેટા. દરિયા કિનારે નહીં, પિરામિડ જોવા જઈએ છીએ આપણે અત્યારે. ઓકે, ધ ગ્રેટ ગેટ એવું લખ્યું છે અહીંયા અને આ એન્ટ્રન્સ છે. વેલકમ ટુ ધ પિરામિડ ઓફ ગીઝા. લેટ્સ ગો. From here, put the bag and pass to the other. ઓકે, સો એન્ટર થઈ ગયા છે પિરામિડ માટે અને અહીંયા આગળ ફરીથી બસ આવશે, એની જ બસ અમને પિકઅપ કરવા માટે, કેમ કે અહીંયાથી ખાસું અંદર છે જવા માટે. સો બસમાં બેસીને અમે લોકો એન્ટર થઈશું. ઓકે, લેટ્સ ગો. તો દુનિયાની 7 અજાયબીઓમાંથી એક અજાયબી ગીઝાનો પિરામિડ. ઇજિપ્તમાં ગીઝાનો પિરામિડ એ દુનિયાની એક અજાયબી છે. 7 અજાયબીઓમાંથી એક. 5000 વર્ષ પહેલાં બનાવવામાં આવેલો આ પિરામિડ. 5000 વર્ષ પહેલાં બનાવેલો. એકચ્યુઅલ વર્ષ તો ખબર નથી, પણ આમ જોવા જઈએ તો લગભગ 4700 વર્ષ 4700 વર્ષ એટલું કહેવામાં આવે છે. 4700 વર્ષ પહેલાં આ પિરામિડ બનાવવામાં આવ્યો હતો. ધીસ ઇઝ ધ સેકન્ડ પિરામિડ. ફર્સ્ટ પિરામિડ આની એક્ઝેક્ટ પાછળ છે અને એ એટલા માટે નથી દેખાતો અને એ અજાયબી પણ એટલા માટે જ છે કેમ કે 3 પિરામિડ સિમેટ્રિકલ લાઇનમાં બનાવવામાં આવેલા છે. આ થર્ડ પિરામિડ મારી પાછળ છે, એ થર્ડ, સેકન્ડ પિરામિડ અને એની એક્ઝેક્ટ પાછળ બીજો એક પિરામિડ જે પહેલો પિરામિડ છે. બધું જ જોઈ શકાય એમ છે નહીં, કેમ કે તમે એની સાઇઝ જોઈ શકો છો. જો મિકી અત્યારે અમારા સસરા ઊભા છે, પપ્પા ઊભા છે,
એમની સાઇઝ તમે જુઓ અને પિરામિડની સાઇઝ જુઓ. ઓકે, મિકીની સાઇઝ જુઓ ત્યાં આગળ, એકદમ આટલા દેખાશે. એટલા હ્યુજ પિરામિડ છે, એટલા બધા મોટી સાઇઝના પિરામિડ બનાવવામાં આવેલા છે. અને કેવી રીતે બનાવ્યા છે, આ કેવી રીતે બનાવ્યું હશે? 4000-5000 વર્ષ પહેલાં આટલી હ્યુજ સાઇઝના પિરામિડ્સ કેવી રીતે બનાવ્યા છે? તમે ઇમેજિન કરી શકો છો? એનો જવાબ સાયન્ટિસ્ટ પાસે પણ નથી કે આ કેવી રીતે બનાવવામાં આવ્યું છે. કોઈ એવું કહે છે કે 300-400 કિલોમીટર દૂર અહીંયાથી બધા પથ્થરો મોટા બ્લોક્સ લાવવામાં આવ્યા હતા અને એ બધા પથ્થરોને લાવીને અહીંયા આગળ કોતરણી કરીને પછી બનાવવામાં આવ્યા હતા. ઘણા લોકો એવું પણ કહે છે કે એલિયન્સની મદદથી આ પિરામિડ બનાવવામાં આવ્યા છે, કેમ કે હ્યુમન સ્ટ્રેન્થ પ્રમાણે આટલા બધા વર્ષો પહેલાં આ પિરામિડ બનાવવું શક્ય નથી. અત્યારની આધુનિક ટેકનોલોજી પ્રમાણે પણ જો તમે બનાવવા જાઓ તો એટલા વર્ષોમાં, જેટલા આ વર્ષોમાં બનાવેલો છે પિરામિડ, આઈ ડોન્ટ નો કેટલા વર્ષમાં, પણ આઈ થિંક 20-25 વર્ષ કે મે બી એનાથી પણ વધારે, આઈ ડોન્ટ નો. આધુનિક ટેકનિકથી, આધુનિક સાધનોથી પણ જો તમે બનાવો તો આ પિરામિડ બનાવવો શક્ય નથી આજની તારીખમાં પણ. તો એ વર્ષોમાં કઈ રીતે બનાવ્યો છે? એટલે એવું માનવામાં આવે છે કે એલિયન્સની મદદથી આ પિરામિડ બનાવવામાં આવે છે. પણ સાચું શું એ તો હવે ઈશ્વરને ખબર. પણ પિરામિડ બનાવવાનો હેતુ શું એ હું તમને કહી દઉં. પિરામિડ જે અહીંયા આગળ રાજા હતો એની કબર માટે બનાવવામાં આવ્યો હતો. અહીંયા આગળ એની અંદર એની કબર છે. ઓકે, તમે અંદર જોઈ શકો છો કે, અને અંદર જવાનો પણ રસ્તો છે, પણ એના માટે તમારે અલગથી ટિકિટ લેવી પડે. અને અંદર એટલી બધી મિસ્ટ્રી રહેલી છે જે હજુ પણ એની શોધખોળ ચાલુ જ છે. અને તમે એની ડોક્યુમેન્ટરી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. પણ એક સાથે આટલા બધા સ્ટોન્સને બ્લોક કરીને આ પિરામિડ બનાવવામાં આવે છે કે એક પણ જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ નથી થયો. કેન યુ બિલીવ? આની હાઇટ તો જો અમેઝિંગ છે. જો તમને દૂર બધા લોકો ઊભા દેખાતા હશે, રાઈટ? કે આને સ્ટેર્સ કેમ બનાવ્યા છે, સ્ટેર્સ જેવું કેમ બનાવ્યું છે, પગથિયા કેમ છે? કેમ કે એવું કહેવાય છે કે જ્યારે રાજાને અંદર એની કબર બનાય અને રાજા જ્યારે એની સમાધિ લે ત્યારે એ રાજા આ પગથિયા ચડીને છેક ઉપર સુધી જાય, ટોપ સુધી, અને ત્યાં ઊભો રહીને એ એના પાપની કબૂલાત કરે અને ગોડ એના પાપોની માફી આપે. ત્યાં ઊભો રહીને એ આવી રીતે માફી માગે અને એના પાપોની એને માફી મળે અને પછી ત્યાંથી જ ઉચકાઈ જાય, એનું રેપ્ચર થઈ જાય ત્યાંથી જ ટોપ. ઓકે, ગીઝામાં ટોટલ 9 પિરામિડ્સ છે. આની પાછળવાળો એક, આ બીજો સૌથી મોટો છે એ આ, એનાથી નાનો છે આ 3, ત્રીજો પિરામિડ. એ સિવાય તમે આટલા એરિયામાં બીજા જોશો તો તમને બીજા 3 પાછળ પેલી બાજુની સાઈડ જોવા મળશે અને 3 આ બાજુની સાઈડ છે ત્યાં જોવા મળશે. એટલે ટોટલ 9 પિરામિડ છે ગીઝામાં. અને ઇજિપ્તમાં, આખા ઇજિપ્તમાં ટોટલ તમે જોવા જાઓ તો અરાઉન્ડ 120 જેટલા પિરામિડ્સ છે. પણ સૌથી ફેમસ આ એટલા માટે છે કેમ કે એની હાઈટ બહુ જ છે. યુ સી, એનું ટોપ હજુ એમને એમ જ છે અને એ હજુ ડિસ્ટ્રોય નથી થયું. બાકી બીજા બધા પિરામિડ્સ જેટલા છે એ બધાના ટોપ બધા ડિસ્ટ્રોય થઈ ચૂક્યા છે. સો મસ્ટ come here and visit the beautiful, mysterious pyramid of Egypt. મારી ઈચ્છા એવી છે કે ત્યાં નજીક જાઉં અને નજીકથી હું એક પથ્થર મેમરી તરીકે, એક નાનો પથ્થર મેમરી તરીકે ઘરે લઈ જાઉં, મારા સ્ટુડિયોમાં મૂકીશ અને કહેવા છે કે આ પિરામિડ મારો એક પથ્થર છે. રાઈટ, લેટ્સ ડુ ઇટ. અને એ પણ હું બ્લોગમાં બતાવીશ તો તમને ખ્યાલ આવશે. તો હું છેક પિરામિડ પાસે આવી ગયો છું નજીક.
અને પિરામિડને આપણે ટચ કરીશું. Yeah, this is the pyramid. મને મળ્યો છે એક પથ્થર અને એક્ઝેક્ટ પિરામિડના શેપનો જ છે, રાઈટ. તો આ યુ કેન સી. હું આ લઈ જઈશ ઘરે અને મારા સ્ટુડિયોમાં મૂકીશ. જે કોઈને આ પથ્થર જોઈતો હોય ને એની હરાજી બોલાવવામાં આવશે. ઓકે. So this is the stone that I'm taking it from the pyramid. ઓકે, તો હવે આઈ થિંક મારે જવું પડશે બસ પાસે, કેમ કે અમને જે ટાઈમ આપ્યો છે બહુ જ ઓછો ટાઈમ આપવામાં આવ્યો છે, બહુ જ ઓછો. અને મિરિયમ, આર્યાના અને એ લોકો અમારી રાહ જોતા હશે, તો મારે ત્યાં જવું પડશે. ઓકે, આપણે 2 પથ્થર કલેક્ટ કરી લીધા છે મેં, અને મારી મેમરીઝમાં હું રાખીશ. અને એક પથ્થર હું મિકીને આપવાનો છું અને એક હું મારી જોડે રાખીશ, કેમ કે મિકી અહીંયા સુધી આવી નથી શકી, બહુ જ ચાલવું પડે એમ છે એટલે, અને ગરમી પુષ્કળ છે. અને આ સાઉથ પોલની નજીકમાં કહેવાય એટલે અહીંયા આગળ રેઝ એકદમ સીધા તમારા શરીર પર વાગે, તમારા શરીર પર આમ વાગે, તમે તરત જ ટેન થઈ જાઓ, એટલી ગરમી છે, પુષ્કળ ગરમી છે. આઈ નો મારા પિક્ચર્સ પણ બહુ સારા નહીં આવે, હું ગંદો દેખાતો હોય, પણ ઇટ ડઝન્ટ મેટર. પણ ફોટોસ ક્લિક કરવા બહુ જરૂરી છે દુનિયાની એક અજાયબી સાથે, રાઈટ. આવો લાવો ફરી ના મળે, એટલે અહીંયા સુધી આવી ગયા છે, અહીંયા સુધી આવી ગયા છે એટલે છેક પિરામિડને ટચ કરવાનું તો બને જ છે, રાઈટ. ઓકે, ફાઇન. છેક વિચાર કરો ત્યાંથી છે કે અહીંયા આવતા આવતા આવી એ લોકોએ કેવી રીતે બનાવ્યો છે. અને ત્યારે તો આ તો અત્યારે સરસ રસ્તા જેવું લાગી રહ્યું છે, પણ એ વખતના સમયમાં 110% ફક્ત ને ફક્ત ડેઝર્ટ હશે. અને કયું ડેઝર્ટ તમને ખબર છે? કયું ડેઝર્ટ હશે બોલો? સહારા ડેઝર્ટ. સહારા ડેઝર્ટ. બધા કેમલ રાઈડ પણ કરી રહ્યા છે. સહારા ડેઝર્ટ વર્લ્ડનું સૌથી મોટામાં મોટું રણ છે, અને એ રણમાં આપણે ફરી રહ્યા છે અત્યારે. એકચ્યુઅલી આ એ રણમાં આવે કે નહીં, પણ જ્યાં અમારું એરપોર્ટ હતું ઇટ વોઝ ક્લોઝ બાય સહારા ડેઝર્ટ, એકદમ નજીકમાં. એટલે આઈ થિંક આ બધું એ જ હોવું જોઈએ, રાઈટ. ફાઇન. ટાયર્ડ બોસ. ઓકે, હું ખોટા ડિરેક્શનમાં જઈ રહ્યો છું, બધી બસ ત્યાં આગળ છે અને હું શી ખબર ક્યાં જતો હતો. આવું થાય, પુષ્કળ ગરમી હોય, તમારું મગજ કામ ના કરે, ડિહાઇડ્રેશન ફીલ થાય. કોને પાણી જોઈએ જ છે અત્યારે, ડિહાઇડ્રેશન ફીલ થાય. અને હું 2-3 વાર ફેઇન્ટ થઈ ચૂક્યો છું આવી સિચ્યુએશનમાં, એટલે હું બહુ રિસ્ક નથી લેતો. એક વખત હું આંકલાવ ગયો હતો, જ્યાં આગળ દેવદારનું લાકડું છે, ઈસુબાપના ક્રોસનું લાકડું ત્યાં મૂકેલું છે. એ જોવા માટે પુષ્કળ પબ્લિક હતું અને આવી જ ગરમી હતી, હું ફેઇન્ટ થઈ ગયો હતો, રાઈટ. એનીવે, પિરામિડ ફરી લીધો, એક વખત જોઈ લઈએ, બધાને બાય બાય કરતી પિરામિડને. બાય પિરામિડ, સિયા.
ત્રીજો પિરામિડ બતાવવાની મારી હાલત નથી, ત્યાં સુધી જવા એવી કેપેસિટી નથી મારી, પતી ગઈ છે. બેટરી પૂરા, કિલોમીટર પૂરા, મીટર 0 થઈ ગયું. બરાબર, લેટ્સ ગો. બાય બાય ગાઈસ. હું હવે તમને આગળનો બ્લોગ થોડુંક એનર્જીમાં આવીને પછી બતાવીશ. તો હમણાં જે આપણે બિગેસ્ટ પિરામિડ જોયો એ આ રહ્યો. એની પાછળ મેં તમને કીધું હતું કે ત્રીજો પિરામિડ છે એ આ છે, ધીસ વન. અને આ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, આ 7 અજાયબીઓમાંનો એક પિરામિડ એ આ પિરામિડ બનાવવા માટે 20 લાખ પથ્થર, આ તમે આ જોઈ રહ્યા છો ને પ્રોપ, એટલી સાઇઝનો એક પથ્થર, એવા 20 લાખ પથ્થર ભેગા કરીને અને એને તોડીને આ પિરામિડ બનાવવામાં આવે છે. અને આ ધ ટોલેસ્ટ પિરામિડ છે, સૌથી ઊંચામાં ઊંચો પિરામિડ છે. આ ફાધરની કબર છે, આ સનની કબર છે, અને એની પાછળ જે આપણે સૌથી નાનો પિરામિડ જોયો એ ગ્રેન્ડ સનની કબર છે. આ 20 લાખ એટલે કે 2 મિલિયન પથ્થર કોતરીને બનાવ્યું, અને આ 5 લાખ પથ્થર કોતરીને બનાવવામાં આવ્યો છે. તોય આ સૌથી ઊંચો કેમ, આ સૌથી મોટો કેમ, અને આ 5 મિલિયન, યસ 5 મિલિયન પથ્થર કરીને કોતરીને બનાવવામાં આવેલું છે. તો આના કરતાં આ મોટો કેમ છે? કેમ કે સાઈઝ પથ્થરની જે છે એ મોટી છે, એટલા માટે. અને આ જે તમે આગળનો ભાગ જોઈ રહ્યા છો ને, એમાં શું છે ખબર છે? ત્યાં આગળ સૌથી મોટામાં મોટી બોટ લાવવામાં આવી હતી, અને એની અંદર રાજાની જે ડેડ બોડી હતી એ કબરમાં અહીંયા આગળ બોટમાં લઈને આવવામાં આવ્યા હતા, અને બોટ અહીંયા આગળ રાખવામાં આવી હતી, અને વર્ષો સુધી અહીંયા જ રહી હતી બોટ. અને પછી એની બોડીને અંદર લઈ જવામાં આવ્યા હતા, રાજાની બોડીને અંદર લઈ ગયા હતા. પણ કેમ બોટ લાવવાનું શું કારણ? અહીંયા તો દરિયો છે નહીં, તો પછી બોટ લાવવાનો મતલબ શું? એક જ રીઝન, એ લોકો એવું માનતા હતા કે જ્યારે બોટ અહીંયા લઈને આવીશું ત્યારે રાજા ફરીથી પુનર્જન્મ પામશે, એટલે કે ફરીથી જીવતો થશે, કે એને સ્વર્ગમાં જવાનું છે. તો એ શું કરશે, એ બોટ આવી રીતે આની જે એજ છે, પિરામિડની જે એજ છે, ત્યાંથી બોટ લઈને ઉપર જશે અને એના ફાધરને મળવા જશે, ગોડને મળવા જશે. સો આઈ થિંક અહીંયા આગળ પણ એક પ્રશ્ન ઊભો થાય છે મારા માટે કે શું આમનો પણ એકાકી જનિત દીકરો હતો એવું આ લોકો માને છે? જેવી રીતે ક્રિશ્ચિયાનિટીમાં જીસસ ક્રાઇસ્ટને એકાકી જનિત દીકરો માનતા હતા, તો શું આ લોકો પણ એવું માનતા હતા? પણ એકાકી જનિત દીકરો જીસસ ક્રાઇસ્ટ નહીં પણ આમને માનતા હતા? મારા મનમાં આવા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. તમને શું લાગે છે? શું એવું હોઈ શકે? એ લોકો એવું માનતા હશે? સાચું શું છે એ તો હું જ માનું છું અને મને ખબર છે, પણ શું એ લોકો એવું માનતા હશે એમ? અને અહીંયા આગળ પછી એ જે બોટ હતી એ બોટને એમને જ રાખવામાં આવી હતી, અને અત્યારે એ બોટને ન્યૂ ઇજિપ્શિયન મ્યુઝિયમમાં લઈ ગયા છે અને ત્યાં આગળ મૂકવા, અને એ જુલાઈમાં ઓપન થવાનું છે એ મ્યુઝિયમ, અત્યારે નથી ઓપન થવાનું, પણ એ બોટને ત્યાં લઈ ગયા છે, તો તમને એ બોટ ત્યાં જોવા મળશે. પણ યા, ધીસ ઇઝ ધ બિગેસ્ટ પિરામિડ અને વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. સો મેં આવી બહુ જ બધી સિમિલારિટીઝ જોઈ છે કે એકાકી જનિત દીકરો માનતા હતા ગોડનો, અને એ ફરીથી પુનર્જન્મ થશે અને ફરી આવશે, ફરી પાછા આવવાના છે, આવશે અને એમને મળવા જશે, એમના ફાધરને મળવા જશે, ફાધર એટલે કે ગોડને મળવા જશે. આવી સ્ટોરી મેં બહુ જ બધી વખત અલગ અલગ ધર્મોમાં મેં જોયેલી છે. અને ઇવન મેં એવું પણ જોયું છે કે લ્યુસિફર જે શૈતાન છે એના ઉપર એક બુક લખવામાં આવી છે, લ્યુસિફર વોઝ ઇનોસન્ટ. અને એ બુકમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે તમે લોકો જીસસ ક્રાઇસ્ટને એકાકી જનિત દીકરો માનો છો એ નહીં પણ લ્યુસિફર હતો. એટલે તમારું માઇન્ડ તમને ભરમાવવામાં આવે, તમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે આવે, એટલા માટે આઈ થિંક એ બુક લખવામાં આવી હતી. પણ સાચું શું છે એ તો મને ખબર છે, પણ આવું બધું દુનિયામાં ચાલી રહ્યું છે. સો યુ અન્ડરસ્ટેન્ડ આ પિરામિડ. અને મારો પરિવાર
મારી સાથે છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ હેપીનેસ દેટ આઈ એમ વિથ માય ફેમિલી. કીચી કીચી બેટા, પપ્પાને કીચી કરો ને. ચાલો ચાલો ભાઈ કહી દે પા. Arabian Nights. જો ઘોડો કાલુ કાલુ છે બેટા, કાલુ કાલુ મદારી આયા, કાલુ મદારી છે ને, કાલુ લકડી કી કાઠી એવું છે ને. પપ્પાને કચરો કચરો કરે. કેવું કરે છે? કર દો. કાલુ કેવું બોલે? और क्या चीज़ है? Yeah, he's waiting for us. Okay, let's go. He's waiting for us. You have to go there, okay? બીજી એક વસ્તુ જોવાની છે. ચશ્મા પહેરો લો. We have to feel pretty. ચશ્મા પહેરો, ચલો. Nether Bay Romanis, we are